હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? પાછલા વિડિયોમાં આપણે ગાઉસના નિયમની પહેલી ઉપયોગિતા વિશે જોયું હતું. આજે આપણે જોવાના છે બીજી ઉપયોગિતા, અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, પાછલા વિડિયોમાં આપણે શું જોયું હતું કે અનંત લંબાઈનો જે તાર હોય એના પર સમાન રીતે વિદ્યુત બળ વિતરિત થયેલો હોય તો એના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર તે તારનું મેળવ્યું હતું. આજે આપણે શું કરવાનું છે કે અનંત સમતલ હશે તેના પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે અને ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. એ પહેલા મિત્રો બે વસ્તુ જે આપણે પાછલા વિડિયોમાં પણ જોઈ હતી, આજે ફરીથી આપણે યાદ કરી લઈએ કે વિદ્યુત ફ્લક્સ મિત્રો વિદ્યુત ફ્લક્સ આપણને શું થશે? બે રીતે મળતું હોય છે. એક ફ્લક્સ જે આપણને મળે એ કેવી રીતે મળતું હોય છે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બેનો ગુણાકાર કરવાથી મળતું હતું, જે આપણે વિદ્યુત ફ્લક્સમાં જોયું. અને બીજું ગાઉસના નિયમ પરથી આપણને વિદ્યુત ફ્લક્સ મળતું હતું અને તે શું હતું મિત્રો? q આંતરિક ભાગ્યા એપ્સિલોન 0. q આંતરિક એટલે આપણને જે પણ બોડી આપેલી હશે તેની અંદરનો જે વિભાગ હોય તેને ધ્યાનમાં લઈને તેના ભાગ્યા એપ્સિલોન 0 કરવાથી પણ આપણને શું થશે કે વિદ્યુત ફ્લક્સ મળતું હોય છે. એ બે વસ્તુ મિત્રો ધ્યાન રાખવાની છે. હવે આજે આપણે જે જોવાના છે તે અનંત સમતલની વાતો કરીએ. તો મિત્રો પહેલા આપણે એક અનંત સમતલ લઈએ. હવે મિત્રો જો આ એક અનંત સમતલ છે, એ સમતલ પર શું છે? સમાન રીતે વિદ્યુત બળ વહેંચાયેલો છે. હવે આ સમાન રીતે વિદ્યુત બળ વહેંચાયેલો છે, આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે શું કરીશું કે આને સમમિતિ ધરાવતું એક ગાઉસિયન પૃષ્ઠ આના પર આપણે લઈશું. તો મિત્રો જો આના પર આપણે ગાઉસિયન પૃષ્ઠ કેવી રીતે લઈશું? તો એ ગાઉસિયન પૃષ્ઠ શું થશે? આપણને એક લંબચોરસ જેવું મળવાનું છે. બરાબર મિત્રો, હવે આ શું થવાનું છે કે આપણે સમમિતિ મેળવવાની છે. તો ફક્ત આગળ રાખશું તો આપણને સમમિતિ નહીં મળે, એટલે આપણે એને પાછળ પણ એ જ રીતે લંબાવશું. તો હવે મિત્રો તમે જુઓ કે અહીંયા શું થશે? આપણને આ રીતે એક શું થવાનું છે? સમમિતિ ધરાવતું ગાઉસિયન પૃષ્ઠ મળી જવાનું છે. હવે આ ગાઉસિયન પૃષ્ઠની તમે વાતો કરો તો આપણે અહીંયા વિદ્યુત બળ ધન લીધો છે, બરાબર? હવે અહીંયા તમે ઋણ પણ લઈ શકો. તો ધન વિદ્યુત બળ છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવવાની? આ તરફ આપણે લેશું. હવે અહીંયા આપણે સરળતા ખાતર ધ્યાનમાં રાખી લઈએ કે આ x અક્ષની દિશા છે એ શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આ y અને આ z. તો y અને z અક્ષમાં શું છે? આપણું આ જે ક્ષેત્રફળ આવવાનું તે છે. હવે તમે જોશો તો શું થશે કે આ જે સપાટી આવવાની છે, આ નીચેની અને પાછળની તે સપાટી, એટલે કે મિત્રો તમે જુઓ કે આ જો ધારો કે સમઘન હોય તો આ બાજુ અને આ બાજુ છોડીને જે સપાટી આવવાની છે, ઉપરની નીચેની આગળ પાછળની, બરાબર મિત્રો? એ સપાટી શું થશે? તો એ સપાટી શું થશે કે એમના પરનો જે એ શું થશે કે વિદ્યુત ક્ષેત્ર સાથે 90 નો ખૂણો બનાવશે. જ્યારે તમે જુઓ તો આ સપાટી અને આ સપાટી તેને આપણે અહીંયા નામ આપીએ. આ બાજુ બુકમાં જુઓ તો 1 અને અહીંયા 2 નામ આપ્યું છે. તો આ 1 અને 2 સપાટી જે છે, આ 1 અને આ 2 સપાટી, એ 2 સપાટી અને વિદ્યુત ક્ષેત્રની દિશા. તો જો આ જે સપાટી છે, બરાબર મિત્રો, આ સપાટીની આપણે વાતો કરતા છે. તો આ સપાટી માટેનો ખંડ સદિશ શું થશે? આ દિશામાં હોવાનો છે અને એ જ દિશામાં શું થવાનું છે?
વિદ્યુત ક્ષેત્ર પણ છે ને, તો અહીંયા તમે સમજી શકો કે જે દિશામાં ખંડ સદિશ આવે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણને શું થશે કે વિદ્યુત ફ્લક્સ મળશે, બરાબર. જો લંબ હશે, ખંડ સદિશ લંબ હશે તો શું થશે, એ કિસ્સામાં આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું થશે, શૂન્ય મળતું હતું, જે આપણે આગલા વિડિયોમાં જોયું હતું. તો હવે અહીંયા તમે જોઈ શકો કે જે સપાટી છે 1 અને 2 એ બે પરથી જ આપણને શું થવાનું છે કે વિદ્યુત ફ્લક્સ મળવાનું છે. તો આપણે આ બંને સપાટી 1 અને 2 ના ક્ષેત્રફળ કેવા લેશું, સમાન. કેમ? કારણ કે અહીંયા આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એ સમમિતિ ધરાવતું છે ને, તો બંનેના ક્ષેત્રફળ કેવા રહેશે, a, બરાબર. બંનેના ક્ષેત્રફળ a લઈ લીધા. તો હવે મિત્રો તમે જુઓ તો આ જે વિદ્યુત ફ્લક્સ ની જે આપણે પહેલી વ્યાખ્યા જોઈ હતી તેના પરથી આપણને phi બરાબર શું મળશે કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. તો અહીંયા આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર E છે અને અહીંયા જે ક્ષેત્રફળ છે તેને મિત્રો બુકમાં જોશો તો a ના જગ્યાએ s લીધું છે, તો આપણે પણ s લઈએ. હવે તમે મિત્રો જુઓ કે આ જે આપણે સમતલની વાતો કરીએ છીએ તે અનંત સમતલ છે, તો એના માટે શું થશે કે આપણને પૃષ્ઠ ઘનતા મળશે, પૃષ્ઠ ઘનતા. અને તે પૃષ્ઠ ઘનતા સિગ્મા લઈએ તો સિગ્મા બરાબર શું થશે, q ભાગ્યા a. અહીંયા આપણે માફ કરશો, ફરીથી ક્ષેત્રફળ s લીધું છે. તો હવે તમે અહીંથી જોઈ શકો કે આ જે અનંત સમતલ છે એના માટેનો વીજભાર શું થવાનો, q બરાબર સિગ્મા * s થશે ને, બરાબર મિત્રો. હવે આપણે જે ગાઉસનો નિયમ છે, બરાબર, ગાઉસનો નિયમ લગાડીએ તો શું થશે મિત્રો, phi બરાબર આપણને શું મળશે, q આંતરિક એટલે આ અનંત સમતલ વડે ઘેરાયેલો વીજભાર તે શું થવાનું, સિગ્મા * s ભાગ્યા એપ્સિલોન. તો આ એપ્સિલોન. હવે મિત્રો તમે જોઈ શકો કે આપણને બે રીતના શું થવાના છે, વિદ્યુત ફ્લક્સ મળવાના છે, બરાબર. તો મિત્રો આપણે 1 અને 2 ને સરખાવશું. તો મિત્રો આ બંનેને સરખાવતા આપણને શું મળશે, Es ઇક્વલ ટુ શું થશે, સિગ્મા s અપન એપ્સિલોન u. તો હવે તમે જોઈ શકો કે s અને s તો શું થવાનું, કેન્સલ થઈ જશે. તો અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળવાનું, સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0, બરાબર મિત્રો. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એની દિશા કઈ થવાની, તો મિત્રો જુઓ ધન છે, ધન વીજભાર હોય તો ત્યારે દિશા કઈ થાય, બહારની તરફ. એટલે આ અહીંયા આપણે q અથવા અહીંયા વીજભાર નહીં આવે, અહીંયા શું થશે મિત્રો, અહીંયા પૃષ્ઠ ઘનતા જ આવે છે. તો સિગ્મા જો વીજભાર ધન હોય તો સિગ્મા કેવું થવાનું, ધન થવાનું, એટલે કે ગ્રેટર ધેન 0. તો e ની દિશા શું થશે, બહાર તરફ, બરાબર. જો મિત્રો સિગ્મા શું છે, પૃષ્ઠ ઘનતા. હવે એ પૃષ્ઠ ઘનતા ક્યારે ધન થઈ શકે, જો વીજભાર ધન હોય તો મિત્રો વીજભાર ધન હોય તો શું થશે કે પૃષ્ઠ ઘનતા ધન આવવાની, તેને આપણે ગ્રેટર ધેન 0 લખીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું થશે, ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નીકળે છે. અને સિગ્મા લેસ ધેન 0 હશે, તેનો મતલબ શું થશે કે વીજભાર કેવો છે, ઋણ છે. તો ઋણ વીજભાર માટે શું થાય છે, અંદરની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા આવવાની. તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું થશે, અંદર તરફ. અને આ રીતે અંદર તરફ, બરાબર મિત્રો. તો આ જે થિયરી હતી અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર, તેમાં તમે જોઈ શકો કે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે, સિગ્મા ના છેદમાં એપ્સિલોન. અહીંયા તમે મિત્રો જોઈ શકો કે આ જે સમતલ હશે એનું પરિમાણ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ સમતલના પરિમાણ પર આધાર રાખતું નથી, બરાબર મિત્રો. અને એ કેમ આધાર નહીં રાખે એ વસ્તુ તમારે જાતે શોધવાની છે. તો આ થિયરીમાં મિત્રો આટલું જ છે. હવે આપણે જે જોશું એ આની ત્રીજી ઉપયોગિતા છે, બરાબર મિત્રો.
મિત્રો હવે આપણે ગાઉસના નિયમની ત્રીજી ઉપયોગિતા જોશું. તો ત્રીજી ઉપયોગિતા એ શું છે કે કવચ માટે વિદ્યુત ક્ષેત્ર. હવે એના પર સમાન રીતે વિદ્યુત પર વિતરિત થવાનો છે અને કવચની અંદર ને બહાર બંને આવવાનો છે. આપણે એક સાદું ટાઇટલ આપી દીધું છે કવચ માટે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો કવચ માટે વિદ્યુત ક્ષેત્રની વાતો કરીએ તો કવચને સાદી ભાષામાં સમજવું હોય તો મિત્રો એ શું થવાનું છે? પોલો ગોળો. બરાબર? કવચ એટલે શું થશે? પોલો ગોળો. બરાબર? જેની અંદર કશું નથી. તો મિત્રો અહીંયા શું થશે કે બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની કે આ ગોળો કેવો હોવો જોઈએ? તો એના પર આપણે વિદ્યુત ભાર આપી શકીએ તેવો. એટલે શું થશે કે સુવાહક આવશે. જો એ સુવાહક હશે તો જ એના પર વિદ્યુત ભાર રહેવાનો છે. તો આ એક ખાસ શરત છે. એના પરથી તમને MCQ પણ બની શકે મિત્રો કે તમને અલગ અલગ પ્રકારના પદાર્થ આપેલા હોય અને એમાંથી પૂછે કે આમાં કોના પર વિદ્યુત ભાર નહીં હોય તો ત્યારે તમારે શું કરવાનું કે જોવાનું ગોળો સુવાહક છે કે નહીં. બરાબર? હવે આપણે એક ગોળો લઈએ છીએ, માફ કરશો પોલો ગોળો. બરાબર? જેને આપણે કવચ કહીએ. હવે આપણે આ એક કવચ લીધી છે. એ કવચની ત્રિજ્યા આપણે લઈએ છીએ r. હવે આ r ત્રિજ્યા માટે પૃષ્ઠ ઘનતા, આ ત્રિજ્યાની જે કવચ છે એના માટે પૃષ્ઠ ઘનતા એને આપણે સિગ્મા લઈએ તો સિગ્મા આપણને શું થશે? q ના છેદમાં s. એટલે આપણને અહીંયા q બરાબર શું મળશે મિત્રો? સિગ્મા ગુણ્યા ક્ષેત્રફળ. આ વસ્તુ આપણે સરળમાં જોઈ લીધી. હવે મિત્રો અહીંયા તમે જોશો તો શું થશે કે આ ત્રિજ્યાનો આપણે એક કવચ લીધી છે. હવે એ કવચની બહાર અને અંદર બે રીતે આપણને શું થશે કે ગાઉસિયન પૃષ્ઠ લેવાનું થશે. તો આપણે પહેલા આ જે r ત્રિજ્યા છે એનાથી કોઈ મોટી r ત્રિજ્યા છે. બરાબર મિત્રો? એના પરનો આપણે એક શું કહીએ છીએ? એક ગાઉસિયન પૃષ્ઠ લીધું છે. બરાબર મિત્રો? અહીંયા શું છે? r ગ્રેટર ધેન કેપિટલ એટલે કવચની બહારનું બિંદુ q. હવે તમે જુઓ કે આ કવચની બહારનું કોઈ બિંદુ આપણે p લઈએ તો p બિંદુ માટે શું થવાનું છે મિત્રો? કે વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર આવશે અને આ ભાગ પરનું જે એનો ખંડ સદિશ હશે તે પણ શું થશે? બહાર તરફ જ આવવાનો છે મિત્રો. તો હવે તમે જોઈ શકો કે અહીંયા શું થવાનું છે? આપણે બે રીતે વિદ્યુત ફ્લક્સ મેળવવાનું થશે. એક ફ્લક્સ જે અને આપણે આગળ લખેલું હતું એક ફ્લક્સ આપણને કેવી રીતે મળે? સંકલન કરવાથી E ગુણ્યા dA. અને બીજું ફ્લક્સ આપણને ગાઉસના નિયમ પરથી મળતું હતું q ના છેદમાં એપ્સિલોન 0 જ્યાં q શું હતું? આંતરિક વીજભાર. બરાબર મિત્રો? તો હવે તમે અહીંયા જોઈ શકો કે આપણે આ રીતે જે વસ્તુ લીધી છે મિત્રો તો એમાં શું થશે કે આપણે ફ્લક્સ મેળવવાનું છે. તો પહેલા આપણે આ જે સૂત્ર છે તેના પરથી મેળવીએ. તો અહીંયા તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર આપણે E લીધું છે અને જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે તેની ત્રિજ્યા કેટલી છે? r. તો આપણને સંકલન કોનું કરવાનું થશે? અહીંયા ક્ષેત્રફળનું dA. તો આપણને અહીંયા શું થશે? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા r જે છે બહારનું બિંદુ છે તેના માટે આપણે વાતો કરતા છે. બરાબર? જે સ્મોલ r છે તેના માટે. તો અહીંયા શું થશે કે આપણે જે ગોળાનું કુલ ક્ષેત્રફળ આવવાનું એ શું થશે? 4 સ્મોલ r આવશે. સ્મોલ r નો સ્ક્વેર. એ શું થશે? આપણને જે ગાઉસિયન પૃષ્ઠ છે તેનું ક્ષેત્રફળ લેવાનું. હવે ગાઉસના નિયમ પ્રમાણે શું થશે? q ના છેદમાં એપ્સિલોન 0 જ્યાં q આંતરિક છે. તો મિત્રો અહીંયા તમને જુઓ તો આંતરિક વીજભાર તો આપણા પર નથી પરંતુ શું છે? સિગ્મા ગુણ્યા s. તો આપણે અહીંયા શું લખી શકીએ કે સિગ્મા s ના છેદમાં એપ્સિલોન 0. હવે મિત્રો જુઓ તો અહીંયા શું થવાનું છે કે જે s આવવાનું છે એ s શું થશે મિત્રો? અહીંયા જે s આવશે એ s મિત્રો જે આપણે કેપિટલ r ત્રિજ્યાનો ગોળો લીધો હતો તે થશે. કેમ? કારણ કે આપણે વીજભારની વાતો કરતા છે અને વીજભાર તો કેપિટલ r ત્રિજ્યાના ગોળા પર જ છે ને.
જે સ્મોલ r છે એટલે આપણે ગૌસિયન પૃષ્ઠ લીધું છે તો હવે અહીંયા શું થશે અહીંયા જે ક્ષેત્રફળ આવવાનું તે 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 તો હવે મિત્રો આપણે ફરી જે આપણને ફ્લક્સની બે કિંમતો મળી છે તેને સરખાવીશું તો આ કિસ્સામાં તમે જુઓ તો શું થવાનું છે કે E 4 પાઈ R સ્ક્વેર ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 તો હવે જો 4 પાઈ બંને તરફથી કેન્સલ થઈ ગયો એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળશે મિત્રો તો જુઓ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 અને કેપિટલ R સ્ક્વેર ના છેદમાં સ્મોલ r સ્ક્વેર બરાબર મિત્રો હવે અહીંયા જે આપણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું તે ફરીથી જો આના પરનું વીજભાર ધન હશે તો એની દિશા બહાર હશે અને જો વીજભાર ઋણ હશે તો દિશા અંદર તરફ હશે આટલી જ વસ્તુ છે મિત્રો હવે એક છેલ્લો કિસ્સો બાકી છે મિત્રો કે જ્યારે આપણે r કેવી લેશું લેસ ધેન કેપિટલ એટલે કે જે આપણું ગૌસિયન પૃષ્ઠ છે તેને આપણે શું કરીશું મિત્રો કે જે આપણી કવચ છે તેના કરતા નાનું લેશું એટલે કે અંદર આવશે આ મિત્રો આપણે આ ત્રિજ્યાની જે કવચ હતી તે જ છે હવે આપણે શું કરવાના છે કે આ સ્મોલ r ત્રિજ્યાનું શું કર્યું છે ગૌસિયન પૃષ્ઠ લીધું છે અંડરની માટે તો હવે તમે જુઓ અહીંયા શું થશે કે જે ફ્લક્સ બનવાનું છે ફાઈ બરાબર મિત્રો એ ફ્લક્સ શું થશે તો એ થશે E ડોટ ડેલ્ટા S એટલે કે સંકલન કરવાનું હોય તે છે તો મિત્રો એ શું થવાનું છે E 4 પાઈ સ્મોલ r સ્ક્વેર બરાબર મિત્રો હવે જ્યારે ગાઉસના નિયમની આપણે વાત કરશું તો ગાઉસનો નિયમ શું કહેશે કે વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 તો હવે તમે જુઓ કે જે વીજભાર છે eta શું છે આ કેપિટલ R ત્રિજ્યાનો જે કવચ છે એના પર છે જ્યારે અહીંયા તો કોઈ જાતનો વીજભાર જ નથી ને મિત્રો અંદરનો જે આપણે સ્મોલ r ત્રિજ્યાનો જે ગૌસિયન પૃષ્ઠ લીધું એના પર તો કોઈ જાતનો વીજભાર જ નથી આવવાનો કારણ કે વીજભાર તો બહાર છે તો હવે તમે જુઓ કે અહીંયા શું થશે કે આપણને વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 કરવાથી ફ્લક્સ મળતો હતો તો વીજભાર તો શૂન્ય આવવાનું તો હવે ફરીથી આપણે બંનેને સરખાવીએ E 4 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ 0 તો અહીંયાથી આપણને E બરાબર શું થવાનું મિત્રો 0 મળશે એ વસ્તુ શું બતાવે મિત્રો કે જ્યારે આંતરિક વીજભાર 0 હશે તો એના પરનું વિદ્યુત ક્ષેત્ર પણ 0 આવશે એક વસ્તુ સમજો મિત્રો કે ગાઉસનો નિયમ શું કીધું આપણને કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ પર જો વીજભાર હશે તો તે પદાર્થનો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 કરવાથી આપણને શું થશે કે વિદ્યુત ક્ષેત્ર મળવાનું ફ્લક્સ મળવાનું છે પરંતુ આ કિસ્સામાં તમે જુઓ તો શું થશે કે આપણે જે આ ત્રિજ્યાનું કવચ લીધી છે તો તેની અંદર આપણે કોઈ ગૌસિયન પૃષ્ઠ લીધું છે હવે એક ગૌસિયન પૃષ્ઠ માટે વિદ્યુત પર 0 થવાનું છે બરાબર મિત્રો એટલે એની અંદર કોઈ જાતનું વીજભાર આવવાનું નથી એટલે અહીંયા આપણને વિદ્યુત ફ્લક્સ 0 છે અને પછી બંનેને સરખાવતા શું થશે કે આપણને વિદ્યુત ક્ષેત્ર 0 મળવાનું છે તો મિત્રો અહીંયા આપણો પહેલું ચેપ્ટરની થિયરી બધી પૂરી થાય છે હવે આગલા વિડિયોથી આપણે આ ચેપ્ટરના દાખલા જોઈશું ત્યાં સુધી બધી થિયરી તમે બરાબર જોઈ લેજો કારણ કે થિયરી જો તમને આવડી ગઈ હશે તો તમે એના પરથી દાખલા સરળતાથી કરી શકશો તો ત્યાં સુધી મિત્રો વાંચતા રહેજો બાય